નમસ્કાર. પંખીઓ ગાય છે તો અજવાળું થાય છે, પંખીઓ ગાય છે તો અજવાળું થાય છે, બાકી તો પડછાયા આવે ને જાય છે. પંખીઓ ગાય છે ને આપણા તો 32 કોઠામાં દીવાઓ થાય છે, પંખીઓ ગાય છે ને અજવાળું થાય છે. સર્જક સાથે સંવાદ. અને આજે આપણી વચ્ચે વધારી ચૂક્યા છે ડૉક્ટર મણિલાલ પટેલ. તો આ સંસ્થા વતી હું આદરણીય વડાભી રાજપૂત સાહેબને વિનંતી કરીશ કે પોતે સ્ટેજ ઉપર સ્થાન લેશે, અને સરહદી સાહિત્ય સભા વતી અમારા સંરક્ષક શ્રી તકજીભાઈ બારોટ સાહેબને વિનંતી કરીશ કે પોતે સ્ટેજ ઉપર સ્થાન લેશે. તકજીબા. કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થના પ્રેયર જે શ્રેયાલ ઘોષાલ દ્વારા ગવાયેલું છે ગીત એના દ્વારા કરીશું. પ્રાર્થના. પ્રાર્થના બાદ હું આ શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ દવે સાહેબને વિનંતી કરીશ કે પોતે શાબ્દિક સ્વાગત કરશે. સરહદી સાહિત્ય સભાના સાનિધ્યમાં અને MS વિદ્યા મંદિરના પટાંગણમાં સાહિત્ય ગંગા ઉપસ્થિત છે ત્યારે મંચસ્થ
અને જેને અમે ગુજરાતીના શિક્ષક તરીકે, ભાષાના શિક્ષક તરીકે વર્ગમાં શબ્દદેહે વિદ્યાર્થીઓને પરિચય કરાવ્યો છે, એ વિભૂતિને આજે સદેહે મારા પ્રાંગણમાં જોઈને અતિ આનંદ વ્યક્ત કરું છું. આપણે તાળીઓથી એમને વધાવીશું. મણિલાલ હ પટેલ એ સાહિત્ય જગતનું એક ઉમદા રત્ન છે. વાર્તા, નિબંધ, કવિતા અને વિશેષતઃ માટી સાથે એમનો એક અનન્ય નાતો રહ્યો છે. સાહિત્ય સભાના મિત્રોને એમ થયું કે આવતીકાલે અહીંયા ભોરોલ અને લોરવડા ખાતે પુસ્તકાલયનું ઉદ્ઘાટન છે અને એમાં સાહેબશ્રી ઉપસ્થિત રહેવાના છે. અમને પણ થયું કે સાહિત્ય ગંગા અહીંથી પ્રવાહિત થઈ રહી છે, તો એનું આચમન અમારા સાહિત્ય પ્રેમીઓને કરાવીએ અને એ વિશેષ પ્રયોજન સાથે આપ સૌની ઉપસ્થિતિને આવકારું છું. અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા તમામ આચાર્યશ્રીઓ, મારા શિક્ષણ જગતના સર્વે પદાધિકારીઓ, પત્રકાર મિત્રો, વિશેષતઃ વાલીઓ અને સવિશેષ વિદ્યાર્થીઓ, આપ સર્વેને અમારા પરિસરમાં પુનઃ આવકારું છું. થેન્ક યુ. આભાર સાહેબશ્રી. હવે આદરણીય મણિલાલ પટેલ સાહેબનું શાલ દ્વારા સન્માન આ શાળાના ટ્રસ્ટી એવા આદરણીય વણાભી રાજપૂત અને સરહદી સાહિત્ય સભાના સંરક્ષક એવા તકજીવી બારોટને કહીશ કે આપ બંને મળીને સાહેબશ્રીનું શાલ દ્વારા સ્વાગત કરશો. અતિશય આનંદની લાગણી એટલા માટે છે કે સાહેબશ્રી વધાર્યા છે ને આજે એમનો જન્મદિવસ છે, 77મો જન્મદિવસ. તો આપણે તાળીઓના ગગડાટથી વધાવીશું. અને આ શાળાના કલા શિક્ષક મદનભાઈ પરમાર એમણે સેન્ડ આર્ટ સ્વરૂપે સાહેબના બર્થડેની એક અનોખી ઉજવણી કરવાની છે. સાહેબ ઘર, ગામ, પાદર, શેરી, શેઢો, ખેતર, માટી સાથે સંકળાયેલા સાચુકલા સર્જક છે. એમણે ક્યારે આભાસી કવિતાઓ કે આભાસી વાતો નથી લખી. તો મદનભાઈએ એક અનોખી ઉજવણી કરી છે. તો મદનભાઈને વિનંતી કરીશ કે પોતે એમની કળા પ્રસ્તુત કરશે. મદનભાઈ પરમાર. સાહેબના બર્થડેની ઉજવણી થઈ રહી છે, તો આપણે સૌ તાળીઓના ગગડાટથી એમને એમની કલાને બિરદાવીશું, વધાવીશું. સાહેબના જન્મદિવસની અનોખી ઉજવણી થઈ રહી છે અને આપણે સૌ હૃદયથી કામના કરીએ કે એમનો 100મો જન્મદિવસ પણ આવી રીતે વિદ્યાર્થીઓની વચ્ચે ઉજવાય અને સાહેબશ્રીનો જે લાભ છે આપણને મળતો રહે. આવી રીતે પોતે પણ વિદ્યાર્થી પ્રેમી છે અને
સાહિત્ય પ્રેમી હોવાથી આવી જ રીતે કોઈ શાળા વિદ્યાસંકુલની અંદર એમનો 100મો જન્મદિવસ ઉજવાય અને મદનભાઈ એમની જે માટી દ્વારા સાહેબ શ્રીને એક પોર્ટ્રેટ બનાવ્યું છે આર્ટ સ્વરૂપે, મદનભાઈને પણ આપણે તાળીઓના ગગડાટથી વધાવીશું કે મદનભાઈએ પણ એક એવી સરસ નવો વિચાર લાવ્યો છે.
મજાનું કોન્ટેક્ટનું નિર્માણ કર્યું છે. આપણે ફરી તાળી વગરથી વધારી લઈશું. મંચ સંચાલક તરીકે મારે હવે કશું બોલવાનું રહેતું નથી, કારણ કે સાહેબનો પરિચય મારે અશોકભાઈએ તો 3 મિનિટમાં આપવાનો છે. 3 મિનિટમાં તો એમના પુસ્તકો જ 110 અને ગુજરાતી ભાષાના ઉચ્ચ એવોર્ડ કહી શકાય એવા 30થી વધુ પારિતોષિક એમને મળેલા છે. એટલે એ બધું હું અત્યારે કહેવા બેસું તો એ સમય થાય. પોસાતા ગ્રામ ચિત્રો એમની એક નિબંધનું પુસ્તક છે. એમાં જયંત પાઠકે એક લખેલું છે કે આ પુસ્તક જો મરાઠી કે બંગાળી ભાષામાં પ્રકાશિત થયું હોત તો લોકો એને માથે મૂકીને નાચ્યા હોત. એટલે આવી ઊંચી કક્ષા જે સાહેબ આપણી વચ્ચે છે, અને જેમ વૈજ્ઞાનિકો નવો સિદ્ધાંત રચે છે, નવી વાત કરે છે, ઋષિ નવું દર્શન આપે છે, એમ પૌરાણિક શાસ્ત્રોમાં કવિને પણ ઋષિ કહ્યો છે. આપણે બધા કહીએ છીએ કે બાળપણ કેટલા દિવસનું હોય? બાળપણ 5 વર્ષનું હોય, બાળપણ 10 વર્ષનું હોય, કે બાળપણ ક્યાં સુધી હોય? તો કવિ નવી વાત કરે છે કે બાની સાથે ગયું બાળપણ, ગામ જવાની હઠ છોડી દે, વસ્તી વચ્ચે વિસ્તર તોરણ, ગામ જવાની હઠ છોડી દે. બા હોય ત્યાં સુધી બાળપણ હોય છે. તમે 60 વર્ષના હોય ને તમારી પાસે જીવિત હોય તમારે બાળપણ હોય છે, પણ 3 વર્ષનો બાળક હોય ને બા ન હોય તો એનું બાળપણ નથી હોતું. એ નવા સિદ્ધાંતો રચી આપ્યા કે બા હોય તો જ બાળપણ છે. એટલે મહીસાગર જિલ્લાનો લોણાવાડા તાલુકો એમનું વતન છે, અને એમને આ વિશે વિસ્તારથી સાંભળવું હોય તો ભદ્રાયુ વચરાજાની એમનો એક દીર્ઘ સંવાદ કરેલો છે, તમે જોઈ શકો છો. મારી વાત આટલું કહીને પૂર્ણ કરીશ કે સાહેબ, મને ઘણા વર્ષોથી એવો રંજ હતો કે હું પન્નાલાલ પટેલને રૂબરૂ નથી મળી શક્યો, પણ એ રંજ આજે આપને રૂબરૂ મળીને ઓગળી ગયો છે, અને અમે બધાના સભા મંડપ ભાગ્યશાળી છે કે આજે આપને રૂબરૂ સાંભળવાના છે. આભાર અસ્તુ. હવે હું સાહેબ શ્રીને આપીશ અને સાહેબ શ્રી એમની વાત કરશે. ચાલુ કરજો. તમે જ બા બેહો, બેહો બેહો બા બેહો. નમસ્કાર. આદરણીય મુરબ્બીઓ અને મિત્રો, મારી સાથે બેઠા છે પરબત નાઈ, સરહદી સાહિત્ય સભાના સૌ મિત્રો. એ સભાના એ પણ એક માન્ય સદસ્ય છે, અને છેલ્લા 2-3 વર્ષથી એમની કવિતા વાર્તાએ સારી રીતે ધ્યાન ખેંચ્યું છે. એમના ગીતો અને ગઝલો છેલ્લા 2-1 વર્ષથી હું જોઉં છું, અને એ ગમે એવું એક રૂપ ધારણ કરતી જાય છે. મને અહીં સુધી લાવનાર ભાઈ પારસ દવે છે, અમારા સંતોષ દુબે વકીલ સાહેબ છે. પારસભાઈને લોકો આર્યા ફાઉન્ડેશન ચલાવે છે, જેના ઉપક્રમે આવતીકાલે બીજી 2 લાઇબ્રેરી, 2 ગ્રંથાલયો, ગ્રંથ મંદિરોનું ઉદ્ઘાટન થવાનું છે. એ નિમિત્તે આ તરફ આવવાનું હતું. આ વિસ્તારમાં ઘણા વખત આવ્યો છું, એની સ્કૂલો જોઈ છે, કોલેજો જોઈ છે, અને આવા વિસ્તારમાંથી જે લોકો ખડતલ હોય અને આવે છે એમનો અનુભવ પણ છે. પાલનપુરમાં નવનીત શુક્લ કરીને એક બહુ સારા અધ્યાપક અને નિબંધકાર હતા. આ વિસ્તારમાં પણ છેક જે નવા લખનારા હોય અને જૂના સમયના ઘણા લેખકોને યાદ કરી શકીએ. આપણે પણ એ બધામાં ન જતા આ સંસ્થાના આચાર્ય અને શિક્ષકો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને આ ગામના નાગરિકો સૌને પ્રણામ, નમસ્કાર. અગત્યનું શું છે? સાહિત્ય છે કે જીવન છે? અથવા તો વધારે મોટું શું છે?
જીવન છે કે સાહિત્ય છે, એવો આપણને પ્રશ્ન થાય. તો સાહિત્ય તો જીવનનો એક ભાગ છે, મોટું છે જીવન હોય છે. એ અડીખમ રહીને ઘણું બધું આપે છે. આપણું પણ એક જીવન હોય છે. આપણા જીવનમાં તો બહુ જ વારા ફેરા આવે છે. એ આપણા જીવનમાં આવતા વારા ફેરા અને આપણી આંખ સામે જે આ પ્રકૃતિ દેખાય છે, એ પ્રકૃતિ અને આપણા જીવનના વારા ફેરા, એ બેની વચ્ચે એક સંતલસ કરીને, એક સંતુલન કરીને સર્જકો વાર્તા, કવિતા, નવલકથા, નાટક લખતા હોય છે. એટલે જીવન સાહિત્યમાં આવે છે અને સાહિત્ય પછી જીવનમાં આવીને આપણને વધારે સમજાવે છે. બીજી એક રીતે કહું તો જે પરિચિત વસ્તુ છે ને આપણી સામે, એને એ સાહિત્ય અપરિચિત કરી દે. ત્યારે આપણને થાય કે લે, આ સાજ તો મેં જોઈ હતી, પણ મને કંઈ આવો વિચાર નહીં આવેલો એમ. પન્નાલાલની વાર્તા વાત્રકને કાંઠે શરૂ થાય છે તો એમાં એક સાંજનું વર્ણન છે. 2-4 લીટીમાં જ આરંભે સરસ સાંજનું એક વર્ણન આવે છે કે સંધ્યાએ આજે આભલાને ગેરુઆ રંગથી રંગી નાખ્યા હતા. હવે આપણે ગેરુઓ, આકાશમાં સાંજ પડે, સંધ્યાના રંગો પૂરાય છે, તો અમારા ત્યાં એવું કહેતા કે કોહણ કરી એમ, એટલે વરસાદ આવશે વગેરે. પણ લેખક તો કહે છે કે સંધ્યાએ આજે આભલાને ગેરુઆ રંગથી રંગી નાખ્યા હતા. ધરે પડી વહેતા વાત્રકના નીર ઘડીક તો લાવા સરખા થઈ રહ્યા. અને પેલા સામેના ઘરના નળિયાવાળા પડાળ ઉપર ઘડીક સોનેરી ઢોળ ચડ્યો. સામેની ટેકરી ઉપરના ખેતરોમાં ચણા અને ઘઉંના છોડ એકબીજાની સોળમાં લપાવા મથતા હતા. નવલ બકરા બાંધતા જોઈ રહી. માસીએ કહ્યું કે એ બાજુ શું જુએ છે? તો કે જો ને માસી, આ પેલા 2 બાવા જેવા દેખાતા માણસો ધૂણી દખાવે છે તે. માસી કે એમને ખબર નહીં હોય કે ક્યારનો એ સરકારનો ડોળો તો આ ઘર ઉપર છે. કેમ કે એ ઘરની નવલ છે, એના 2 પતિ, એક રીસાઈને જતો રહ્યો છે અને બીજો ખૂન કરીને જતો રહેલો છે. અને નવલ રાહ જોઈ રહી છે કે કોઈક તો પાછો આવે. આજે એ બંને સાધુ વેશે આવ્યા છે. એને તો નથી ખબર, પણ પેલા એ રીતે આવ્યા છે પૂછવા કે અમારા 2 માંથી કોણ આવે પાછો. કે એક જણ પકડાઈ જઈએ અને એક પાછા આવે. એ બેની વચ્ચે સ્પર્ધા જરૂર છે, પણ પછી એનું વર્ણન એ કરે છે એ રીતે. આ વાક્યોની વચ્ચે તમે જુઓ, એ કહે છે કે એક લંગડા જેવો લાગતો માણસ બાવો ખોડંગાતો પાણીનો ઘડો ભરીને ઢાળ ચડી રહ્યો છે અને બીજો ચીપિયો ખોસીને તાપણું સળગાવી રહ્યો છે. આ તાપણી પણ પોતાનું અજવાળું પાથરવા જાણે ફાંફા મારી રહી હતી. હવે આ એક દ્રશ્યથી વાર્તા શરૂ થાય છે. તો આ વાત્રકનો કાંઠો, ત્યાં પડતી સાંજ આપણે જોઈએ છીએ, પણ આપણે સાંજનું આવું વર્ણન નથી કરતા. એટલે બહુ સાદું છે આમ તો જીવન. પરિચિત જીવન છે અને લેખક તમારી સામે અપરિચિત કરીને મૂકી દે. 10 જણનું દુઃખ એ એક પાત્રમાં ભરીને મૂકે. એટલે 10 જણા એવું કે આ તો મારી વાત છે, આ તો મારે આવું છે, મારે આવું છે. જીવન તો આપણા બધાનું સરખું છે. આપણા દરેકની બાજુમાં બેઠેલો માણસ એક વાર્તા છે અને આપણા દરેકનું ઘર એક નવલકથા છે. બીજે ક્યાં શોધવા જવાનું? આપણા ઘરમાં ઘણા બધા પ્રશ્નો હોય છે, એની લખતા આવડે તો નવલકથા થાય. હું એક વખતે બસમાં મુસાફરી કરતો હતો અને પાછળ એક દંપતી બેઠેલું, પતિ પત્ની 2. ઓછા પેસેન્જર હતા અને હું વાંચતો હતો, પીરિયડ લેવા જતો મોડાસા ઈડરથી. તો એ 2 વાત કરતા હતા. પેલી પત્ની છે એને એના પતિને કહેતી હતી કે તમને તો જ્યારે ને ત્યારે મને જ કહેવું છે, તમારી માને તો કહેવાતું નથી. આ એક જ વાક્ય પરથી વાર્તા લખી શકાય એવું હતું. એટલે પેલો કે
મારી જગ્યાએ તું હોય તો તું શું કરે એ કે. તમે જુઓ બે જ વાક્યો, પેલી કહે છે કે તમને અર્યા ફર્યા ને મને જ કહો છો, તમારી માને તો કહેવાતું નથી એમ. તો પેલું કહે છે કે તું મારી જગ્યાએ પુરુષ હોય તો તું શું કરે એ કે. તો પેલી બાઈએ જવાબ ના આપ્યો એમ. એટલે દરેક માણસની આ જ સિચ્યુએશન હોય છે. એટલે હા પાડે તો હોઠ કપાય ને ના પાડે તો નાક કપાય. આજે આપણી કહેવતો છે, આપણું ભાષાનું એક જગત છે, એમાંથી આવેલું છે. એટલે વાત તો ઘણી રીતે મારે કરવી હતી, પણ સમય પ્રમાણે થોડીક વાત એમ કરું કે આપણે જે કવિતા કે વાર્તા વાંચીએ છીએ તો કવિતાની વાત કરીએ કે એ ત્રણેક પ્રકારની હોય છે. એક કવિતા એવી હોય કે 5મા ધોરણના છોકરાને પણ સમજાય. શિયાળે શીતળવા વાય, પાન ખરે ઘઉં પેદા થાય, અથવા ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા પ્રાણીઓ પશુઓ અપાર છે, પોપટની તો ચાંચ વાંકી, વગેરે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. તો એક કવિતા એવી છે કે જે તમને ઉપદેશ થોડો અને માહિતી વધારે આપે છે. શિયાળે શીતળવા વાય, દલપતરામે લખ્યું, પાન ખરે ઘઉં પેદા થાય, પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ, ધરે શરીરે ડગલી શાળ, ફાટે ગરીબ તણા પગગાલ. ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય, બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તે તો વણતોલ, પ્યારા લાગે ચંદન પંખા બાગ, પ્યારા લાગે ચંદન બાગ. અને પછી ઉનાળાના વર્ણન પછી ચોમાસાનું વર્ણન કરે છે. તો આ જે વર્ણનો છે બધા, એ વર્ણનો આપણને માહિતી આપે. 5મા ધોરણના વિદ્યાર્થીને માહિતી આપે છે. જુઓ તમે, માહિતી છે એ જ્ઞાન નથી. અને પછી એ માહિતીનું કાવ્ય પૂરું થાય 5મા 7મા સુધી, અને પછી વિદ્યાર્થી, આજે તો બધા લેવલો ઉપર નીચે કરી દીધા છે આ લોકોએ, પણ એક આપણે માનીએ કે 8મું ધોરણ આવે તો પછી ત્યાં માત્ર માહિતી નથી હોતી, ત્યાં થોડું જ્ઞાન હોય છે. ત્યાં બાનું ફોટોગ્રાફ નામનું સુંદરમનું કાવ્ય આપણે ભણાવતા, હું ભણતો અને મેં ભણાવ્યું પણ. ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ નામની વાર્તા. બાનો ફોટોગ્રાફમાં આપણને એમ તો ખબર પડે જ છે કે બા બધું કામ કરતી હતી, બાને કોઈ પૂછતું નહોતું. આપણે નથી પૂછતા આજે પણ. આપણામાંથી કેટલા પૂછે છે કે બા તે ખાધું એમ. આપણે તો માની લઈએ છીએ કે બાએ ખાધું હશે એમ. પણ અમારો જમાનો અમે ઉછર્યા ત્યારે અમે જોયેલું કે એણે હાડલીમાંથી છેલ્લા ભાત કે છેલ્લી ખીચડી જે માણસને પીરસી, એના પછી હાડલીમાં કશું હતું નહીં. તો એણે શું ખાધું હશે એમ. એણે ફરી તો રાંધ્યું નથી. તો એ વસ્તુ આપણને બાનો ફોટોગ્રાફ વાંચીએ ત્યારે સમજાય કે દીકરાઓ તો પરદેશ શહેરમાં જતા રહ્યા અને મોટા ઉદ્યોગપતિ થયા, અને પછી પાછા આવ્યા કે એમને એમ લાગ્યું કે હવે બાનો ફોટો પડાવીએ. હવે તમે વિચારજો કે કેમ બાનો ફોટો પડાવવાનો એમને કેમ વિચાર આવ્યો હશે, યાદગીરી માટે. તો બાએ ના જિંદગી જોઈ ઘરની ગોલકી ત્યજી. બા તો ઘરની ગોલકીમાં જ રહીને બધાના કામ કરતી રહી. બાને કોઈએ પૂછ્યું નહીં કે તારે કંઈ જોઈએ એમ. અને પછી ઉદ્યોગપતિ દીકરાઓ આવે છે ને, અમે 2 ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા. અનુષ્ટુપ છંદમાં કાવ્ય ચાલે છે ને, ફોટો પડાવવા લઈ જાય છે બાને, અને પેલો ફોટોગ્રાફર બાને કહે છે કે આમ બેસો આમ બેસો. અને ઘરમાં નિરાંતે બહુ સુખમાં તમારા સુખના દિવસો યાદ કરીને હસતા હોય એમ હસતા રહો બા. બાએ બહુ પ્રયત્ન કરી જોયો કે સુખનો દિવસ યાદ કરું ને હસું, પણ એવું એકે દિવસ બાને યાદ ના આવે. એટલે બાની આંખમાંથી બોર જેવું એક આંસુ ખર્યું. એટલે ફોટોગ્રાફર ચીડાયો ચિત્ર લેનારો, પ્લેટો બગડી માહરી. પછી કવિ કહે છે કે પ્લેટ શું અરે રે જિંદગીઓ બગડી અહીં. તો આજે આ કાવ્ય વાંચીએ ત્યારે, આ કાવ્ય ભણાવતી વખતે હું ઘણી વખત અમારી આંખમાં આંસુ આવી જતા. એ આંસુ આવવાના કારણો આપણા પોતાના હોય છે. અમને બહુ, હું 6ઠ્ઠામાં હતો ને
4 ભાઈ બહેનોને મૂકીને બા ગુજરી ગઈ, એટલે બધું કામ કરતા એટલે ખબર પડે આપણને. એટલે પરબતે જે યાદ કર્યું ને કે બાની સાથે ગયું બાળપણ, પછી તો વસ્તી વચ્ચે વિસ્તરતું રણ. તમેનું એવા સમયમાં આજે આવી ગયા છીએ કે એક જમાનામાં આપણા સંબંધો ભીની માટી જેવા હતા. આમ મુઠ્ઠી ભરી અને દબાઈએ તો એમાંથી લાડુ બને એમ. આજે સંબંધો કેવા છે? રેતી જેવા થઈ ગયા છે. તમે મુઠ્ઠી ભરો એટલે આમાં થઈને રેતી સરી જાય તે એમ. એટલે વસ્તી વચ્ચે વિસ્તરતું રણ, ગામ જવાની હટ છોડી દે, બાની સાથે ગયું બાળપણ. હવે પેલા ભાઈઓ કેમ ફોટો પડાવવા લઈ ગયેલા એનું અર્થઘટન મેં કર્યું. ભણાવતા ભણાવતા ઘણા વર્ષો પછી મને એમ થયું કે આ કાવ્યનો આટલો જ અર્થ હશે. કવિને તો જે અભિપ્રેત હોય. સુંદરમને હું મળ્યો છું, સુંદરમને મેં બોલાવ્યા છે, ઈડર વગેરે. પણ હવે તમે વિચારો કે ઉદ્યોગપતિ દીકરાઓ છે, કાલે બા ગુજરી જાય અને એ બાની પ્રાર્થના સભા રાખે તો બાનો ફોટો તો જોઈએ ને. નહીં તો એટલા બધા ઉદ્યોગપતિઓની વચ્ચે એમ થાય કે આ કેવા છે, બાનો ફોટો એ નથી. એટલે બાનો ફોટો પડાવવા પ્રાર્થના સભામાં મૂકવા માટે ગયા છે. બા માટે હેત નથી ઉભરાઈ ગયું. માણસ આ દુનિયાનું ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે અને માણસ ઈશ્વરનું નિકૃષ્ટમાં નિકૃષ્ટ સર્જન છે એમ જે કહ્યું છે એ સર્જકો આ રીતે આપણને ધીમે ધીમે સમજાવતા હોય છે. તો બીજા પ્રકારનું કાવ્ય થયું. પહેલું કાવ્ય માહિતી આપે છે, બીજું કાવ્ય તમને સમાજ માટે સભાન કરીને થોડુંક જ્ઞાન આપે છે, અને ત્રીજો કાવ્યનો પ્રકાર, આમ તો પ્રકારોમાં નથી જતા પણ હું આ કાવ્યની કેટેગરીની વાત કરું છું. ત્રીજી કેટેગરી એવી છે કે જે તમને એક સૌંદર્ય લોકનો અનુભવ કરાવે. હવે દરેક માટે વસની વાત નથી, દરેકને એ સૌંદર્ય અનુભવ નથી થતો. જેની પાસે વાંચન છે, જેની પાસે નિરીક્ષણ છે, એ માણસ ઘણું બધું કરી શકે. તમને પ્રશ્ન થાય વિદ્યાર્થીઓને કે આપણને બધાને કે કવિ કેવી રીતે લખતા હશે આ બધું, કે વાર્તાકાર કેવી રીતે લખતા હશે? તો દેખીતું છે કે કંઈ કવિ વાર્તાકારને માથે શિંગડા નથી હોતા, આપણા જેવો જ માણસ હોય છે. અમને ઘણા લોકો કહે કહો હવે આ કોયલ બોલે છે ને વરસાદ આવ્યો ને વસંત ઋતુ આવી એટલે તમે તો કવિતા લખી દેશો, વાર્તા લખી દેશો. એવું નથી ભૈયા કે વરસાદ આવ્યો એટલે બળદ જોડીને ખેતરમાં ખેડ કરી અને વાવી અને હાર બધું ઉગી નીકળે. એટલી કવિતા સરળ નથી. કાગળના ખેતરમાં કલમ વડે ચાસ પાડવાનું સરળ નથી. વેઠવું પડે. દુઃખ વગર લખી શકાતું નથી. અને કોને દુઃખ નથી હોતું એ કહો મને? આપણે બધાને દુઃખનું કારણ શું છે એવું પૂછું તો આપણે બધા જુદું જુદું કહીશું, પણ હકીકતમાં તો એક જ કારણ છે. દુઃખનું કારણ આપણે છીએ એ છે. મારા દુઃખનું કારણ શું છે? હું છું એ છે એમ. એટલે મારું હોવાપણું મારા દુઃખનું કારણ છે. હું છું એટલે મને ભૂખ લાગે છે, હું છું એટલે મને ઊંઘ આવે છે, હું છું એટલે મને સારું સૂંઘવું છે, સારું ખાવું છે, સારું પહેરવું ઓઢવું છે, મને સારા સારા સ્પર્શો જોઈએ છે એમ. હું જે દિવસ નહીં હોઉં એ દિવસે મને કોઈ દુઃખ નહીં હોય. એટલે એમ કહ્યું છે કે એને ઘટ સાથે ઘડ્યા છે એવું જૂના કવિ. એ તો હોય જ છે, દુઃખ તો હોય જ છે. દુઃખ એ હોવાપણું છે. સુખ કેવું છે તો કે તમે એની પાછળ દોડો તો ના આવે, પણ તમે તમારા કામમાં મશગુલ હોય. હું બેઠો બેઠો ટેબલ પર લખતો હોઉં અને બારીમાં આવીને વરસાદ પડે છે ને એક બુલબુલ આવીને આટલું નજીક બેઠું છે ને હું આમ લખું છું એમ. એ વખતે બુલબુલને ડર નથી લાગતો એમ ક્યારેક એટલા બધા નીરસ થઈને વાંચતા હોઈએ અને પતંગિયું આવીને ખભે બેસે છે તો એ બુલબુલ બારીએ આવ્યું એ સુખ છે. આપણે આપણા કામમાં વ્યસ્ત છીએ અને પતંગિયું આવીને બેઠું છે કે મનમાં કોઈ એવો સારો વિચાર આવ્યો અને એકલા એકલા હસીએ, કોઈ ચાલ્યું ગયું છે સ્મિત આપીને અને એ યાદ આવે છે અને આંખ ભીની થાય છે. એનું નામ સુખ છે મિત્રો. સુખ કંઈ બીજે શોધવાનું નથી હોતું એમ.
સુખ તો કેવું છે, પેલા પતંગિયા જેવું. તમને ખબર પડે કે આ રહ્યું, તમે એને પકડવા જાઓ ને એટલે ઉડી જાય, એટલે આપણે એની પાછળ દોડીએ. આપણા ઘરના આંગણામાં એ ફરે ત્યાં સુધી સારું લાગે, પણ એ પતંગિયું ઉડીને જો બીજાના આંગણામાં જાય તો તો એ વખતે આપણને એમ થાય કે આ તો બરાબર ના થયું એમ. તો આ માણસ જાત આપણે આવી છીએ, અને એટલે કવિઓએ લખવું પડે છે કે આ બધી વાતો એ જુદી જુદી રીતે કરતા હોય છે કવિઓ. એથી પણ અઘરી કવિતાઓ તો હોય છે, વાર્તાઓ એથી અઘરી હોય. એમાં ચોથી રીત છે જે આજે દુઃખની કે સુખનો અનુભવ કરાવે છે, એવી એક ચોથી વસ્તુ છે, તે દર્શનની કવિતા હોય. રામાયણ મહાભારત એ પણ મહાકાવ્યો છે આપણા, એ પણ આપણને એક જુદું દર્શન આપે. દર્શન એટલે તત્વજ્ઞાન. તો કવિતા વાર્તા પણ, ઉત્તમ કવિતા ઉત્તમ વાર્તા આપણને હંમેશા એક તત્વજ્ઞાન તરફ દોરી દેતી હોય છે. તત્વ આપણને ઓળખવાના છે. આપણે, હું મારા વિદ્યાર્થીઓને ઘણી વાર પૂછું, એમએમાં ભણાવતો ત્યારે વિદ્યાનગર, એમ પૂછું કે આ જગતમાં વસ્તુ પહેલી કે વિચાર પહેલો? આ જગતમાં વસ્તુઓ પહેલા આવી કે વિચાર? માણસને વિચાર પહેલો આવે છે કે વસ્તુઓ આ જગતમાં? તમને શું લાગે? તમારી જાતે પૂછજો. એમ મોટા ભાગના વિદ્યાર્થીઓ એમ કહેલું કે વિચાર પહેલો. એમ મેં કહ્યું તમે એવો એક વિચાર રજૂ કરો જે આ દુનિયામાં એ વસ્તુ ના હોય ને તમને વિચાર આવ્યો હોય. હકીકત તો એ છે કે વસ્તુ પહેલા છે, પછી વિચાર છે. અને એટલે કોઈ પણ નવલકથા વાર્તામાં પહેલું લક્ષણ એ છે કે નવલકથા કે વાર્તા લખવી હોય તો તમારી પાસે વસ્તુ જોઈએ. વસ્તુ એટલે કોઈ ઘટના, કોઈ પ્રસંગ બન્યો હોય આપણા જીવનમાં, કોઈના જીવનમાં બન્યો હોય. એમ સારી રીતે લખનાર સર્જક એ છે કે જે ઘટના જુએ છે અને પછી એને સેવે છે. પંખી ઈંડા મૂકે અને પછી એના પર બેસીને સેવે નહીં તો ઈંડામાંથી બચ્ચું થતું નથી. એમ તમારે જો સારા વાચક એટલે કે સારી વ્યક્તિ થવું હોય, સજ્જન થવું હોય, આ દુનિયાને અંદરથી અનુભવવી હોય, તો તમારે અને મારે સાહિત્યનું, કલાઓનું, પ્રકૃતિનું સેવન કરવું જોઈએ. એ જ રીતે હું આ જગતને અનુભવું ના, જગતના અનુભવોને હું સેવું બરાબર. સુખના અનુભવો, દુઃખના અનુભવો, મારા અનુભવો, બીજાના અનુભવો, એ બધાને હું મારી અંદર સંચિત કરું છું. અને સંચિત કરું છું એમાંથી પછી ઘણા ઉડી જાય, પણ એનું તત્વ જેટલું રૂપ અંદર પડ્યું હોય આપણને ખબર પણ ન પડે. જે કોન્શિયસથી ઝીલ્યું છે એ સબકોન્શિયસમાં ચાલ્યું જાય છે અને એક દિવસે અનકોન્શિયસમાં ચાલ્યું જાય છે. અને અનકોન્શિયસમાંથી કોઈ એક એવી ઘટના બને અને તમને ઓચિંતો ધક્કો આવે લેખકને, અને પંક્તિ આવે અને વાત આવે કે આમ લખું એમ, અને એ વખતે તમારે હજારો કામ હોય તો પણ કવિતા તમારી પાછળ પડેલી જ હોય. અંદરથી કે મને લખ, મને લખ. અને તમને ટાઈમ હોય અને તમે કાગળનો થોકડો ને સારી પેન લઈને બેસો અને કવિતાને કહો કે આવ આવ, તો આવતી નથી. કવિતા છે ને એ આદરણીય નારી જેવી છે. એને બહુ મનાવો ત્યારે માને, એવું છે કવિતા. એટલે અનુનય કયો છે. અમે અમારા એને માટે અમે શબ્દ વાપરીએ છીએ કે પ્રેયસી નહીં, અનુનય કરવો પડે છે. એ પ્રેયસી પત્ની નથી હોતી ત્યાં સુધી આપણે અનુનય કરીએ છીએ, એટલે મનાવીએ છીએ ને એ કેમ કરીએ છીએ, એ ન કે એ પણ કરી આપીએ છીએ. પણ પછી જો એ સદભાગ્યે કૌંસમાં કંભાગ્યે જો એ પત્ની થાય તો પછી આપણે આદેશ કરતા થઈ જઈએ છીએ. એટલે ગઈકાલ સુધી તો તું અનુનય કરતો હતો અને આજે એમ કે છે કે નહીં જવાનું, એ છે એ ચાલશે, બેસો, કઈ નથી જવાનું એમ. અને પહેલા હા તે હું મૂકી આવીશ, તું આવજે ને એમ. મારા ઘેરે ખબર ન પડે ને તું અહીં આવજે, હું મૂકી દઈશ. તો આ આપણને સમજાવે છે તે
લેખકો સમજાવે છે એવું નહીં, આ વડીલોને અનુભવ હોય છે. પણ એ લોકો કહે એટલું જ, લેખક તટસ્થ ભાવે બે કાલ્પનિક પાત્રો ભેગા કરે અને પછી એ 5-10 પાત્રોની થોડી સંવેદના ભેગી કરે અને પછી સંવેદનાનું રૂપ આપે, તેને વાર્તા બને, તેની નવલકથા બને. એટલે પરિચિત જગત છે એ આમ અપરિચિત બનીને આવે છે અને ત્યારે આપણને એની બહુ જ મજા પડે એવી વસ્તુઓ થતી હોય છે. ઘણી રચનાઓ છે, ઘણી વાર્તાઓ એના વિશેની આમ કહી શકાય એવી છે. પણ મારે તમને 2-1 વસ્તુઓ થોડી જુદી એમ કહેવી કે જે તમને થોડો સમય સુધી યાદ રહે કે ભાઈ આ બધી વસ્તુઓ આમ કેમ બની હશે. એટલે કાલિદાસે જે લખ્યું, કવિ કાલિદાસે, એના પછીના સમયમાં પ્રેમાનંદે જે લખ્યું, આખ્યાન લખ્યું, નળાખ્યાન લખ્યું, મહાભારતમાં પણ દળ દમયંતીની વાર્તા આવે છે. કાલિદાસે દુષ્યંત અને શકુંતલાની પ્રેમની કહાની લખી. મહાભારતમાં યુધિષ્ઠિર અને એને કથા કહે છે પેલો માણસ, યુધિષ્ઠિર કહે છે કે અમને આટલું બધું દુઃખ કેમ પડે પાંડવોને. ત્યારે પેલો કથા કહેનારો જે મળ્યો છે જંગલમાં એ કહે છે કે તમને તો કશું દુઃખ નથી પડ્યું એમ. તમે તો તમારી કુંતી માં જોડે છે, દ્રૌપદી છે, બધા ભાઈઓ છો અને વનમાં છો. નળ અને દમયંતીને એટલું બધું દુઃખ પડેલું ને એમ કરીને નળાખ્યાન નામનું ઉપાખ્યાન મહાભારતમાં આવે છે. પછી પ્રેમાનંદે એને લખ્યું કે નળ અને દમયંતીને શું થયું હતું એમ. આપણે પેલું કાવ્ય આમનું ભણીએ છીએ ને, નરસિંહ મહેતાનું છે કે કોનું, તે સુખ દુઃખ મન મન આણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા. રાવણ સરખો રાજીઓ એ આવે. અથવા તો નળ અને દમયંતી વનમાં અડધે વસ્ત્રે વન ભોગવ્યા, નયણે નિદ્રા ન આણી. તો એ વાત એ કહે છે એમને. અને પછી આપણા સમયમાં પન્નાલાલ પટેલ નામનો એક લેખક આવે છે અને એ મળેલા જીવ નામની વાર્તા, એક નવલકથા લખે છે. તો તમે જુઓ કે મળ્યાનું સુખ છે, તો આમ તો મળ્યાનું સુખ છે એમ આપણને લાગે, પણ નળ અને દમયંતી એકબીજાને જોયા પણ નહોતા અને રૂપનું વર્ણન સાંભળીને પ્રેમમાં પડેલા. પછી હંસ અને નારદ એમની વચ્ચે આવે ને બધું ગોઠવે ને દેવો પણ દમયંતીને વરવા આવેલા. એ બધી વાતમાં હું જઈશ નહીં એટલું, પણ મારે એટલું જ કહેવું છે કે જે એકબીજાને રૂપનું વર્ણન સાંભળીને પ્રેમમાં પડેલા એ પછી એટલું બધું દુઃખ આવી પડે છે અને પછી નળ તો કદરૂપો થઈ જાય છે, પોતે મંત્ર બોલીને કરકોટકનો. અને પછી દમયંતી છે એ પણ બહુ દુઃખ વેઠતી વેઠતી છેવટે માસીના ઘેર દાસી તરીકે રહે છે. ત્યાં એના પર ચોરીનું આળ આવે છે અને પોતાના બાપના ઘેર પાછી ફરે છે. તો આ બધી વસ્તુ બને છે. એના પછીના સમયમાં ફરીથી સ્વયંવર યોજાય અને પેલો બ્રાહ્મણ કહે છે કે જોજો એને માની બેસતા નળ, એ તો કદરૂપો નાવો બધો છે, ખૂંધ્યો છે એમ. ત્યારે દમયંતી કહે છે મને રૂપનું કામ નથી, મને નળનું કામ છે એમ. જે પ્રેમ કાયાની માયાથી પ્રેમ શરૂ થાય છે, વાસ્તવ જીવનમાં પણ શરૂ થાય છે. દુષ્યંત અને શકુંતલા આશ્રમમાં સખીઓ જોડે રમી રહી છે, ફૂલો ખીલે છે, વસંત છે, રાજા શિકારે નીકળ્યો છે, દુષ્યંત આવે છે અને પછી આશ્રમ જોઈને રાજાના વસ્ત્રો છોડીને અંદર પ્રવેશે છે અને શકુંતલાને જુએ છે ને પછી એમનો પ્રથમ દૃષ્ટિનો પ્રેમ થાય છે. મળેલા જીવનામાં કાનજી અને જીવી કલેશ્વરીના મેળામાં ચકડોળમાં મળે છે, એકદમ પાલખીમાં એક ઉતરે છે ને બીજું બેસવા જાય છે. તે તો બંને એકબીજાનું રૂપ જોઈને આકર્ષાયા છે. દમયંતી અને નળ પણ, દુષ્યંત અને શકુંતલા પણ, અને જીવી અને કાનજી પણ. તો જે કાયાની માયા છે, આ જગતમાં કાયાની માયાનું બહુ કામણ છે અને ઘણા બધા લોકો, આખું જગત 90% જગત એ કાયાની માયામાં ખુવાર થઈ જાય છે. પણ એ કાયાની માયાને જે ઓળંગી જાય છે અને એ માટે તમારે તપ સાધના, એટલે તપ સાધના એટલે કંઈ પલાઠી વાળીને બેસવાના તપની વાત નથી, પણ તમારી વેઠવાની તૈયારી હોય એમ.
દુષ્યંત શકુંતલાને ઓળખવાની ના પાડે છે. એ સગર્ભા છે એનાથી. રાજા ભૂલી ગયો છે એને શાપના કારણે, દુર્વાસાના. અને પછી એને ન કહેવાના વચન કહે છે કે તમારા સ્ત્રીઓને આવું બધું આંસુ પાડો અને પછી એમ કહી દો કે હું તમારા બાળકની માં બનવાની છું. દમયંતી શકુંતલા એકદમ એમ કહે છે કે બસ થયું રાજા, હવે એક શબ્દ નહીં બોલો. અને શકુંતલા ત્યાંથી ચાલી જાય છે. થોડી વાર પછી પેલા લોકો પેલા માછીમારને પકડીને લાવે છે, જેમાં માછલીના પેટમાંથી એને મળેલી પેલી વીંટી છે જે શકુંતલાની આંગળીથી નીકળી ગઈ, જે રાજાએ ઓળખ માટે આપેલી. એ વીંટી જુએ છે ને રાજાને ખબર પડે છે કે એ તો શકુંતલા હતી. 5 વર્ષ સુધી શકુંતલાને શોધવા એ ફરતો ફરે છે. હેરાન છે, વેરાન વેરાન, રાન રાન, પાન પાન, જે કહીએ તે છે. ચેન નથી એને. પોતે આવડો મોટો અપરાધ કર્યો છે તે. જો જે માણસ અંદરથી શુદ્ધ અને સજ્જન છે એને અપરાધ ભાવ બહુ પીડે. જે માણસનામાં લુચ્ચાઈ વસી હોય એ હોય છે. સંસારમાં 80% લોકો આવા છે. અને પછી એને મળે છે એ લોકો પછી એકબીજાને પામે છે. નળ અને દમયંતી પણ દેવો એમને જપવા નથી દેતા. એ જુગાર રમે ને પછી હારી જાય. જે રાજ્યના લોકો એને એના દર્શન માટે આવતા, એ લોકો એને નગરમાંથી જાય છે તો એને પીવા પાણી નથી આપતા અને પછી વનમાં છૂટા પડે ને એ નળ દમયંતી અંતે મળે છે. ત્યારે દમયંતી કહે છે કે મને નળનું કામ છે, રૂપનું નહીં. બંને બહુ તપશ્ચર્યા કરી છે તે. પણ તમે જુઓ કે દુષ્યંત અને શકુંતલા એકબીજાથી જુદા રહ્યા. એટલે ન દેખવું ન દાજવું. નળ અને દમયંતી પણ છૂટા પડી ગયા. 2-5 વર્ષ ફરી ક્યારે મળશે તે. પન્નાલાલ એક એવો લેખક આવ્યો કે જેણે કાનજીના ગામમાં જ, કાનજી પોતે જ જીવીનું માગું ધૂળિયા માટે લઈ જાય છે અને એ ધૂળા જોડે એને પરણાવે છે. પોતાની પ્રેયસી છે એણે પરને સોંપી છે, હૃદય મજબૂત કરીને સોંપી છે. મનમાં મેલો ભાવ હોય એવું અમારા ભણાવનારા અધ્યાપકો ઘણી વખત કહે. ત્યારે હું એને કહું કે ફરી વાંચ. એમાં એક પ્રકરણ આવે છે કે લાવ્યો તો લાવ્યાપણું રાખજે. ભગત નામના માણસ છે, એ કાનજીને કહે છે કે તું એને આ ગામમાં લાવ્યો છે ને તો લાવ્યાપણું રાખજે, તું બીજાની પત્ની તરીકે લાવ્યો છે. તો આ જે એક લક્ષ્મણ રેખા દોરાઈ ગઈ ભગતના શબ્દોની, અને એના કારણે એક ગામમાં સાહેબ સામ સામે નજીક ઘર. પન્નાલાલે બહુ ભારે કરી. બંનેને કૂવા ઉપર રાખ્યા, ભરેલા કૂવા ઉપર, અને તરસ્યા રાખ્યા. એમ કસોટી પન્નાલાલે કરી. પેલા લોકોએ પણ એની ઊંચાઈ છે બંનેની. નળાખ્યાન બહુ મોટું આખ્યાન કહેવાય કવિતાની રીતે, અને શાકુંતલ તો ઉત્તમ નાટક છે. વિદેશોમાં પણ લોકોએ એને માથે મૂકીને કવિ ઘટે નાચા વગેરે વસ્તુ છે. તો આ જે પન્નાલાલે કર્યું મળેલા જીવમાં, તો એ બંને કેટલું વેઠ્યું. જીવીના મનમાં તો બહુ જ છે ઉમળકો કે આમ મળું, આમ કરું, તેમ કરું. એમ માર ખાય છે ધોળાનો. અને એ કાનજીને સોળ ઉઠે છે. લેખકે લખ્યું કે ધૂળો જીવીને મારે છે અને એના સોળ કાનજીની પીઠમાં ઉઠે છે. એટલે નથી મળતો એ. તમે વિચારો કે જે માણસ પોતાની પ્રેયસીને ગામમાં લઈ આવ્યો, કેમ લઈ આવેલો? જીવી કેમ આવેલી? કાનજી તો એનો વર નહોતો થવાનો, તે છતાં જીવી એટલા માટે આવેલી કે રોજ સવારે ઉઠીશું અને પ્રિયતમના દર્શન કરીશું. પ્રેમનું પાવિત્ર્ય આ છે. અરે મળ્યાનું સુખ નહીં મળે તો જોયાનું સુખ તો મળશે. પામ્યાનું સુખ નહીં મળે તો રોયાનું સુખ તો મળશે. અને જોયાનું સુખ તો જે લોકો માઇલો ચાલીને જોવા જાય છે ને, છાના માના કોઈને, એને ખબર હોય છે. મધરાત થઈ ગઈ છે ને મારા ગામનો એક છોકરો 15-20 કિલોમીટર ચાલીને કોઈ ગામ પહોંચે છે.
એટલું જ છે કે કોઈએ કહ્યું છે કે તું આ દિવસ આવજે, હું તને મળીશ. એટલે એક કવિતામાં આવે છે કે છોકરીઓ તો પરણીને જાય છે ને છોકરાઓ બિચારા પાદરમાં એમ જ જોતા રહી જાય છે. તો આ બધી વસ્તુઓ છે. તો બહુ બંનેની વચ્ચે બહુ તરસ અને કેટલી બધી લાગણીઓ છે ને. જીવી ઘણી વખતે કાનજીને કટાક્ષે કરે છે. હીરાને કહે છે એના મિત્રને કે આ તમારા ભાઈ ખરા ને, એમનું ડીલ તો હાડિયા જેવું, પણ મેં કાળજું તો ઓલાનું છે, બહુ ફફડે એમ. પણ કાનજી પાળી બતાવે છે. અને પછી કાનજી તો જતો રહે શહેરમાં કમાવા, અને જીવીના પોતાના ખાવા માટે ઝેરનો રોટલો કરે. એનું પતિ ખાઈ જાય ભૂલથી, એને મારે, એ બેભાન થઈ જાય, પેલો રોટલો ખાઈને ખેતરમાં મકાઈના માળે જાય. પેલી ભગતને બેભાનમાંથી જાગે એટલે ભગતને કહે કે ગજબ થઈ ગયો. અને પછી ગામને ખબર પડે છે કે આવું થયું હશે. જીવીએ પોતાના માટે રોટલો કરેલો. તે પન્નાલાલના ઘરમાં આ વસ્તુ બનેલી જરા જુદી રીતે, પણ એમાં હું જતો નથી. તો પછીથી એવું બને છે કે જીવી ગાડી થઈ જાય છે. કેમ ગાડી થઈ જાય છે? કે એક જ વસ્તુ કહેવા માટે જીવતી હતી કે કાનજી આવશે ત્યારે હું કહીશ કે આ રોટલો મેં મારા માટે કરેલો. કાનજીએ જ્યાં સુધી સંકેત ન કર્યો ત્યાં સુધી એણે ધૂળિયાનો માર ખાધો છે. નહીં તો જીવી તો એવી છે કે ધૂળો એના પર હાથ ઉપાડે ને તો આમ પકડી લે અને પેલો ઢીલો થઈ જાય, એવી છે જીવી. પણ જ્યાં સુધી કાનજીનો સંકેત નથી, પરને સોંપી એવું એક પ્રકરણ છે એમાં. તો જે બેન દીકરીઓ કરી શકે છે, જે વહુવારુઓ કરી શકે છે, એ બીજા કોઈથી થતું નથી. તો પન્નાલાલ કેટલી બધી વસ્તુઓ બતાવે છે આપણને, જીવનના કેટલા બધા પાસાઓ આપણને સર્જક ઉજાગર કરીને. અને પછી જીવી કાનજી આવે છે એક દિવસે અને એને મળ્યા વગર ચાલ્યો જાય છે. અને પછી જીવીને થાય છે કે મને મળવાય ના રહ્યા. એનો અર્થ એ કે એણે પણ માની લીધું કે મેં ધૂળાને ઝેર આપ્યું, અને જીવી ગાડી થઈ જાય છે. અને પછી બીજો મેળો ભરાય છે. પહેલો મેળો કલેશ્વરીનો મારા ગામ પાસે, અને બીજો મેળો શામળાજીમાં નાગધરીનો મેળો અષ્ટમીનો. અને જીવીને ગામના લોકો ત્યાં લઈને જાય છે, હીરોને બધા. અને કાનજી એ મેળામાં આવ્યો છે, અને ગાડી જીવીને કાનજી લઈ જાય છે. હાડકાનું માળો બની ગઈ છે. અને મેળામાં મળી ત્યારે કેવી હતી એમ, આંખો આજેલી, મોટા ગોટા કાપડાના બહાર લટકતા, રૂપાળી. અને કાનજી પણ એવું હોય. 1.5-2 વર્ષમાં જીવને બહુ આકરી કસોટી કરી દીધી. અને પછી બંને તો આ નવલકથા વાંચીએ છીએ ને, મેં નહીં તો એ નવલકથા 20-22 વખત વાંચી. અને દેશ વિદેશમાં, અમેરિકામાં પણ મેં એના વિશેના 56 વ્યાખ્યાનો આપ્યા છે મળેલા જીવ વિશે. અદભુત કથા. દરેક વખતે કંઈ નવું નવું કહેવાનું મન થાય. તે જ 1.5 વર્ષમાં કેવી કસોટી કરી પન્નાલાલે. તો વિધિ કસોટી કરે છે. કસોટીઓના અંતે, જો આ વાક્ય, કસોટીઓના અંતે ખરો ઉતરે એનું નામ પ્રેમ. એમ આપણને સહેજ દુઃખ પડે ને ગુસ્સે થઈ જઈએ, સહેજ કોઈ કંઈ કે ને જતા રહીએ પિયર, એમ તો પછી એ બધું અઘરું કામ છે. જે વેઠે છે તે વિકસે છે. તો આજે મારી માએ મને કહેલું તે વસ્તુ જુદી. એટલે હું ઘણી વખતે કહું છું કે વૃક્ષ કેટલું બધું વેઠે છે. ઉગે એટલે એને બકરી ખાઈ જાય, સહેજ મોટું થાય ફરી ફૂટીને એટલે ગાય ખાઈ જાય, એથી મોટું થાય એટલે ઊંટ ખાઈ જાય, અને તોય ફૂટે ને પછી એ વૃક્ષ થાય છે તૈયાર. તો આપણા જીવનમાં એ બધું બને ત્યારે. એટલે વૃક્ષથી મોટા કોઈ દેવ નથી, અને આ માટીથી મોટી કોઈ માં નથી. માટીથી કોઈ મોટી માં નથી. એટલે દાખલા તરીકે મને કશું આવી પડે ને હું એક્સની પાસે જાઉં, વાયની પાસે જાઉં, 2 દાડા કોઈ રાખે, 3 દાડા કોઈ ખાવાનું આપે, પછી મોં બગાડે. બધેથી જ્યારે નકાર થાય છે ત્યારે એક આ માટી તૈયાર હોય છે
કે તું આવ એમ, તું તો મારામાંથી મોટો થયેલો છે, પાછો આવ. તો જે માટી આપણને જન્મ આપે છે, જે માટીનું પકવેલું ઘઉં અનાજ ખાઈને મોટા થઈએ છીએ, ફળ ફૂલની સુગંધો અને સ્વાદ લઈને મોટા થઈએ છીએ, જે માટીએ આપણને મોટા કર્યા છે એ માટી છેલ્લે આપણને પાછા બોલાવી લે છે કે તું આવ એમ. એટલે માટીથી કોઈ મોટી માં નથી એમ. એટલે અંબાજી ના જવાય તો પણ વાડાની માટીને હાથમાં લઈને જોવી એમ. બૂટ મોજામાં કાયમ ન રહેવું, થોડુંક સમય ચપ્પલ પણ કાઢીને ધરતી સાથે પગનો મેળાપ થવા દેવો, દિવસમાં અડધો કલાક, તો માટી ચડે આપણને એમ. તો આ બધી વસ્તુઓ શક્ય બને. આ બધી વસ્તુઓ આપણે ચૂકી ગયા છીએ. અશોકભાઈને અને શિક્ષકોને ખબર છે કે આજે વિદ્યાર્થીને સાહિત્ય બાજુ, કલા બાજુ વાળવો કેટલું બધું અઘરું છે. અને સરકારોને પણ વિનયન કોલેજો નથી જોઈતી. કેટલી બધી બીજી કોલેજો, બીજા બધા પ્રકારો આવી ગયા. જ્યારથી આપણે સાહિત્ય ચૂકી ગયા, કલાઓ ચૂકી ગયા, ત્યારથી સમાજમાં ખૂન, ગુસ્સો, અસહિષ્ણુતા, એ બધું, ગુસ્સો, ઝઘડો, એ બધું બહુ વધ્યું છે. વિનયન શાખાથી કોઈને નોકરી નથી મળતી, કબૂલ, પણ એનાથી સંસ્કાર મળે છે અને એનાથી સમાજ જીવન સરખું ચાલે છે. બધી જ વસ્તુ, ઘરમાં બધા જ માણસો કમાય છે ના, એક કોઈ વિધવા ફોઈ આવીને રહે છે, કોઈ ઘરમાં કોઈને લકવો થયો અને સૂઈ રહે છે, તો આજનો માણસ તો કહેશે કે આ શું કામ નહીં આપ, આને શું કામ ખાવાનું આપવાનું. તો દાદા હોય તો આપણો કાન પકડીને કહે છે કે જા છાનો બહાર જા, તને ખબર છે આપણે કોના નસીબનું ખાઈએ છીએ એમ. તું કમાય છે, તું કમાવા જતો હશે પણ નસીબ તો એનું છે, માટે તું કમાય છે. તો આ શીખવે છે કોણ? આ સાહિત્ય આપણને શીખવે છે, આ કલાઓ આપણને શીખવે છે. એટલે એનું સેવન આપણે ચૂકી જાય. બીજી વાત જવા દો કે માનો કે એટલું બધું નથી તો પણ આપણા આજના વિદ્યાર્થીને શું, આજના મોટા ભાગે નવા જોડાયેલા ટીચરને આપણે પૂછીએ કે તમને કેટલા પંખીઓ ઓળખતા આવડે, તમે કેટલા ઝાડના નામ જાણો, તો 5-10 ઝાડના નામ બોલતા તો આપણે થાકી જઈએ, ગામડાના છીએ તો એમ. આપણા ઘરમાં બાળક હોય 5-7 વર્ષનું તો એને આપણે ચકલી ને, હોલો ને, કાબર ને એવું થોડુંક બતાવીએ, બહુ તો ક્યાંક વળી પ્રાણી સંગ્રહાલયમાં લઈ જઈએ તો થોડાક પાછળ ત્યાં નામ તો ન જાણતા હોઈએ એમ. તો આ બધી વસ્તુઓ આપણે જ ન જાણતા હોઈએ. આપણે પેલું ઘંટી ટાંકણું કહીએ છીએ ને, હુદહુદ, કલગી હોય, પાંખ ઉપર આમ પટ્ટા હોય અને પછી આમ જે ચાલતો હોય ને, બપોરની વેળા થઈ હોય, આપણે સૂઈ ગયા હોઈએ અને આમ પેલો આ સાહેબો પરીક્ષામાં આમ હાથ પાછળ રાખીને સુપરવિઝન કરતા હોય છે, આમ ખટ ખટ એમ પેલો ઘંટી ટાંકણો આંગણામાં ચાલતો હોય છે. એને જોયો છે કોઈ વખત? એ આવે છે, દરજીવડો રોજ સવારે આવે છે, ટ્વીટ ટ્વીટ ટ્વીટા બીટ કરતો 4 વાગ્યાનું બુલબુલ બોલે છે આપણી બારી આગળ આવીને, પીક પીવું, પીક પીવું. પણ આપણને તો એક જ ચિંતા હોય છે કે ગઈકાલે મોટર બગડી હતી તે હવે શું કરીશું પાણીનું. એટલે આપણે જીવનમાં કશો ભઠ્યો આવતો નથી આપણા જીવનમાં. એ ન કરવી જોઈએ મોટર, એવું નથી કહેતો, પણ ચોમાસું બેઠું છે અને ઘરના ઉંમર સુધી ઘાસ ઉગી આવ્યું છે. એ ઘાસ કેટલું કુમાશ વાળું છે, એના પર થોડા વરસાદના બિંદુ ઝીલાયેલા છે, એને થોડી વાર જોઈએ ઊભા રહીને, પછી ડોલ લઈને નાહીશું, ક્યાં જતા રહેવાનું છે એમ. અને નાહે પણ આપણું ભલું થયું એવું આપણે કહી શકીએ છીએ. ઠીક છે. એટલે નાની નાની વસ્તુઓ આપણે ચૂકી જઈએ છીએ. મારું કહેવું એ છે કે જીવન તો ખૂબ આનંદથી ભરેલું છે. પ્રકૃતિ આપણને ઢળક આપે છે. દુઃખ તો મેં કહ્યું કે છીએ એટલે છે, પણ એ દુઃખને ભૂલાવનારી અનેક વસ્તુઓ આપણી આસપાસ છે. આંગણામાં કશાકને કૂંપળ ફૂટે છે, એ આપણે નથી જોતા એમ. કૂંપળને એટલા માટે તો બાળકને બતાવો કે જો આને કૂંપળ ફૂટી છે, સરસ, આસો આ પેડુલા કે જે હોય એને કૂંપળ ફૂટે છે, સરસ એમ.
ચૈત્રમાં અને ચમકતી દેખાય છે. આપણા ઘરમાં એક જમાનામાં ગાય અને ભેંસ વિયાતી ત્યારે વાછરડી કે પાડી આવતી, એનો કાન હોય ને તો હવે એનો કાન જોતા અમે, અને પછી આબો વાડામાં ઉગ્યો હોય ને એના પાન જોઈએ. તો પેલો વાછરડીનો કાન અને પેલો આપાની ઉપર લટકી પડી હોય પાંદડું કથ્થઈ રંગનું, એ બેની ઉમાશ આજે પણ આ આંગળીઓમાં અડેલી છે. આપણને તો આજે માત્ર ફોનની આંગળીઓ અડેલી છે એમાં. એ સિવાય આપણે સ્પર્શેન્દ્રિયનું સુખ ભૂલી ગયા. માત્ર જાતીયતા અને સ્પર્શેન્દ્રિયનું સુખ એમ માની બેઠા છીએ. ઋતુના ફળનો સ્વાદ એ આપણે ભૂલી ગયા છીએ. આપણે ખરીદીએ છીએ અને એમાં કચવાટ બહુ કરીએ છીએ. સીતાફળના 50 રૂપિયા તે હોતા હશે એમ. ત્યાં જમવા જઈએ મોટી હોટલમાં, ત્યાં આપણે 50 રૂપિયા તો એમાં ટીપ આપી દઈએ છીએ, પણ પેલાને આપણે ધમકાઈએ છીએ કે વધારે લે છે. એટલે આપણે સ્વાદ ગુમાવ્યો, સ્પર્શ ગુમાવ્યો. અને ગંધની તો આપણા નવા વિદ્યાર્થીઓને કે ઘણા બધાને ખબર જ નથી પડતી હોતી કે આ શરદ ઋતુ છે તો પારિજાતની સુગંધ છે, મધુમાલતીની છે કે મોગરાની છે કે જુઈની સુગંધ છે, લીમડાની કડુચી સુગંધ છે, એની જોડે શિરીષના ફૂલોની ખટમીઠી સુગંધ ભેગી થઈ ગઈ છે. ચૈત્ર બેઠો છે અને આ સુગંધનું મોજું આપણા વાડામાં આ બંને ઝાડ છે ને એમાંથી પસાર થાય છે, પણ આપણને આ બધી વસ્તુઓનો આનંદ લેવાનો સમય નથી. એટલે કવિઓ પછી એની વાત લખે છે અને એ કવિતા આપણને ભણાવવામાં આવે છે, પણ આપણે તો એને પરીક્ષામાં માર્ક માટે ભણીએ છીએ. એ અગત્યની ન હોય તો પછી છોડી દઈએ છીએ તે. એટલે આપણે ઘણું બધું ગુમાવીએ છીએ. એ સાહિત્ય અને કલાઓ ચિત્રકાર એની રીતે પાછું આપે છે, શિલ્પી એની રીતે શિલ્પ કોરીને પાછું આપે છે. પેલું મોટું મકાન તમારી સામે સ્થાપત્ય ઊભું કરે છે, સંગીતકાર સુરાવલીથી પાછું આપે છે. આ કળાઓની ટેવ ન પડે ને તો નિવૃત્તિ પછીનું જીવન પણ આપણને બહુ બોજારૂપ થઈ પડતું હોય છે. નિવૃત્ત લોકો ફાંફા મારતા હોય છે, અથવા તો જે કરતા હોય એ જ કામ કરે છે, શેર બજારનું કામ ને પૈસા ને ઘરમાં કકળાટ કરવો ને એ બધું. આપણને થોડીક વસ્તુ હોય કે સંગીત સાંભળીએ, ચિત્રો જોઈએ, આમ કરીએ તેમ કરીએ. તો આવી ઘણી બધી વસ્તુઓ સાથે આ જગત આપણને જોડે છે. અહીં જે ટાઇટલ લખેલું છે આજના કાર્યક્રમનું, એ રચના 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં મરાઠીમાં છે. મહારાષ્ટ્રમાં એને ભણાવવામાં આવેલી, અત્યારે પણ કદાચ હોઈ શકે. ઘણા વર્ષો પહેલા અશોકભાઈએ કે કોઈએ વાત કરી કે વર્ગમાં એ જે વાત કરતા હતા તે, તો એ સોનાના વૃક્ષો એવો એક મારો નિબંધ 10મા ધોરણમાં 10-12 વર્ષ સુધી રહેલો, 2006 થી 2017 સુધી. 8મા ધોરણમાં જીજીનો સ્પર્શ, માટીનો સ્પર્શ, જીજીનો સ્પર્શ એ રહેલો. અને પછી હમણાં ગયા વર્ષ સુધી 8મા ધોરણની ટેક્સ્ટમાં બેનનો પત્ર. અત્યારે જે 9મા ધોરણની અંગ્રેજી માધ્યમની 9માની ટેક્સ્ટ છે એમાં પંખી લોક એવો મારો લેસન દ્વિતીય ગુજરાતીમાં છે. આ મને આમ કરું ને લાંબુ, હા આવે 450 એ જતું કેમ રહે છે? જતું રહે. મેં જે અત્યાર સુધી વાત કરી એ જ સંદર્ભ આમાં છે. આમ તો ચાલશે. ઓકે, હા. મારે તો ભણવી હતી ઋતુઓ, બંને છેડામાં અર્થ રહેલો છે. મારે તો માટી થવું હતું, બીજ બનીને ઉગવું હતું, મોરીને મહેકવું હતું, ખેતરમાં મોલ બનીને શીખવું હતું સહન કરતા
વૃક્ષ થઈને. ભણવી હતી ઋતુઓ, વૃક્ષ થઈને ઋતુઓ ભણવી હતી. વૃક્ષ થઈને મારે સહન કરતા શીખવું હતું. પહાડો વનો કોતરો કરાડો ખુદવા હતા મારે ઝરણું થઈને. પહાડો વનો કોતરો કરાડો ખુદવા હતા ઝરણું થઈને. અને ગાવું હતું પ્રેમનું ગીત પંખી થઈને. આપવું હતું આકાશ, પંખી થઈને ગાવું પણ હતું અને આકાશ આપવું હતું. એટલે કવિની કરામત શું છે તે બતાવતો હતો. પહાડો વનો કોતરો કરાડો. હવે તમે જુઓ, કોતરો કરાડો પહાડો વનો એમ વાંચીએ છીએ ત્યારે જે શબ્દનો લય છે ને એ એક જુદી ભૂમિકા રચે છે. ખુદવું હતું, ખુદવા હતા ઝરણું થઈને. ગાવું હતું પ્રેમનું ગીત પંખી થઈને. આપવું હતું આકાશ, કૂંપળ કળી અને પુષ્પ થવું હતું. કૂંપળ કળી અને પુષ્પ થવું હતું. સુગંધિત પવન થઈને પહોંચવું હતું નક્ષત્ર લોકમાં. વર્ષા બનીને વરસવું હતું તરસી તરડાયેલી ધરતી ઉપર. વર્ષા બનીને વરસવું હતું તરસી તરડાયેલી ધરતી પર. અરે મેઘ થઈને મટી જવું હતું ઘડીક, મેઘ થઈને મટી જવું હતું ઘડીક. અરે જરીક જંપી જવું હતું પતંગિયું થઈને પુષ્પની ગોદમાં. અરે જરીક જંપી જવું હતું પતંગિયું થઈને પુષ્પની ગોદમાં. ને તે મને માણસ બનાવ્યો, ને તે મને માણસ બનાવ્યો. અરે અરે મને પૂરેપૂરું ચાહતા ક્યાં આવડે છે હજી. અરે અરે તે મને માણસ બનાવ્યો, મને હજી પૂરેપૂરું ચાહતા ક્યાં આવડે છે હજી. આપણે માણસ છીએ પણ આપણને હજુ ચાહતા નથી આવડતું. મેં આગળ જે વાતો કરી દુષ્યંત શકુંતલાની કે એ બધી, એ આપણને ચાહતા શીખવે છે. પણ જીવનની તો કેટલી બધી આંટીઘૂંટીઓ છે. જીવન છે ને એ વિઘ્ન દોડ છે. એટલે દરેક વખતે વિઘ્ન કૂદી નથી જવાતું. ક્યારેક ઢીચણમાં અથડાય પડીએ, બેઠા થઈએ, આપણો નંબર ના આવે. કોઈ વખત, ઘણી વખત આપણો નંબર તો નથી આવતો. ત્યારે આ બધું વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું છે. છેલ્લે એક વાત કહીને પૂરું કરું. એ તો એમને ખબર છે કે થોડો સમય થયો હશે, પણ હું તમને એક દાખલા તરીકે આપણે બસ સ્ટેન્ડે ઊભા છીએ, રેલવે સ્ટેશને ઊભા છીએ અને કોઈ અજાણી વ્યક્તિ બારીમાંથી આપણને જુએ છે ને આપણે એને જોઈએ છે ને એ બસ ઉપડે છે કે ટ્રેન ઉપડે છે અને એ અચાનક હસે છે આપણી સામું જોઈને. અને પછી જીવનમાં આપણને ફરી વાર કદી નથી મળવાની એ વ્યક્તિ. આપણી ઉંમર 15-17 વર્ષની હોય કે 12-14 વર્ષની હોય અને આવી એક ઘટના બને. અને બને જ, તમે યાદ રાખ્યું હોય તો બનેલી જ હશે આપણા જીવનમાં. જે વ્યક્તિ જીવનમાં ફરી કદી નથી મળવાની, પણ એનું સ્મિત બરાબર યાદ રહી ગયું છે. એ જ રીતે આપણી આંખમાં આંસુ છે ને, એમ દુકાળ પડે ત્યારે સુકાય છે આંસુ, બનાસ આખી સુકાઈ જાય. પણ આપણી આંખમાંથી આંસુ નથી સુકાતું. ચંદ્ર ઉગે છે ને આપણી અંદર એક ભરતી આવે છે અંદરથી. સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી, ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો. આ શું છે બધું? આ જીવનની આપણને જીવવાડવા માટે પ્રેરતી વસ્તુઓ છે. અને એ જ રીતે વાવાઝોડું આવે અને ત્યારે પેલો સ્મિત કોઈ કરી ગયેલું ને એનું ફળ ખરી જાય છે, નથી કરી જતું. સાગર કેટલો બધો છલકીને આમ પછાડે છે, પણ આપણી છાતીમાં જે ડૂમો ભરાઈ ગયેલો છે એ ડૂમાને તો કોઈ ચૂર નથી કરી શકતું. તો આ જે અઘરી વસ્તુઓ છે આ એક દર્શન છે અને એનું એક સુરેશ જોશીનું કાવ્ય છે કે કાલે હું નહીં હોઉં અને જો સૂરજ ઉગે તો કહેજો કે મારી બીડાયેલી આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે. તમારો સૂરજ બહુ ડંફાસ મારે છે ને કે હું તો નદી સૂકવી દઉં ને તળાવ સૂકવી દઉં ને આમ કરું, એને કહેજો કે મારી આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે.
સેંકડો હજારો વર્ષોથી આંસુ નથી સુકાયા. અને યાદ રાખો, આંસુ છે ત્યાં સુધી આપણે છીએ. એમ. આંસુ છે ત્યાં સુધી જીવવામાં મજા છે. તમે દિવસો સુધી રડ્યા જ ના હો એવું તો કોઈ નહીં હોય, હું માનું છું. હું તો ગઈકાલે જ રડેલો, એમ એકલો એકલો. થોડા દિવસ થાય ને એમ મન થાય કે લાવો કોઈ નથી તો ઓશિકા સાથે જરા એમ. તો જે આંસુ છે ને તે, અને આંસુ એમ જ નથી આવતું, બહુ કિંમતી વસ્તુ છે. એક વખતે ઈશ્વરે આવીને કહ્યું કે મારે માણસ થવું છે. એટલે જે 5-15 લોકો બેઠેલા હતા એમણે કહ્યું કે સારી વાત છે, ભગવાન તમારે માણસ થવું છે તો, પણ એમ કે એક શરત હોય છે એમાં. તો કે શી શરત? તો કે તમારી પાસે આંસુ છે? તો એ તો કે ના નથી. તો કે ના, માણસ થવું હોય તો આંસુ જોઈએ. તમે જુઓ કેટલી મોટી વાત સુરેશ જોશીએ કહી છે. અને પછી કહે છે કે શૈશવમાં ચોરી લીધેલા કન્યાના સ્મિતનું પક્વ ફળ મારી ડાળ પરથી ખેરવવું બાકી છે, કાલે જો પવન વાય તો કહેજો. આખા ઝાડ ઉખાડીને ફેંકી દે છે પવન, પણ પેલી છોકરીનું કે છોકરાએ આપણી સામે જોઈને કરેલું સ્મિત છે એ આપણા હૃદયની કે મગજની ડાળી ઉપર હજુ એમ જ સચવાયેલું છે, એને કોઈ ખેરવી શકતું નથી. અને તમે વિચારો કે તમે ને હું કેમ જીવીએ છીએ. મારી એક વાર્તામાં આવે છે, એક કવિતામાં આવે છે. હું તો ઘણી વખત મને કોઈ ઇન્ટરવ્યુમાં પૂછે તો હું કહેતો હોઉં છું, મેં કોઈ એટલા માટે જીવવાનું મન થાય કે મને કંઈ ખબર તો નથી, પણ મને વિશ્વાસ છે કે આ દુનિયામાં કોઈની આંખમાં મારા માટે નહીં વહાવેલું આંસુ છે, હશે, માટે હું જીવું છું. મારી આસપાસમાં કોઈને નથી, કદાચ ના હોય તો ભલે ના હોય, પત્ની, બાળકો, ફલાણા, કાકા, મામા, બાપા, કોઈને ના હોય તો, પણ કોઈ ક્યાંક તો કોઈની આંખમાં મારા માટે નહીં વહાવેલું આંસુ સચવાયેલું છે. જે વહાવ્યા એ આંસુ તો ચાલ્યા ગયા. મૂડી કઈ છે? નહીં વહાવેલા આંસુની મૂડી છે. કવિઓ આની વાત કરે છે, સાહિત્ય આની વાત કરે છે, વિનયન વિદ્યા શાખા આની વાત કરે છે, બધી જ કલાઓ આની વાત કરે છે. એટલે જીવન મધુર લાગે છે. પ્રવાસો કેમ કરીએ છીએ, પ્રાચીન સ્થળો કેમ જોઈએ છીએ, એમાં આ કલાઓનો એક ભાગ પડેલો છે. એ કહે છે કે કાલે જો સાગર છલકે તો કહેજો કે મારી છાતીમાં કાળબિંડ થઈ ગયેલા ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે. અને કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે એના કિરણના અંકોડે ભેરવાઈને બહાર આવવા એક મત્સ્ય હજી મારામાં તરફડે છે. પેલું પ્રેમનું, નહીં મળેલી વસ્તુ નામનું મત્સ્ય તરફડે છે. અને છેલ્લે કહે છે કે કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે મારા વિરહી પડછાયાની ચિતા સળગાવવી બાકી છે. કાલે કદાચ હું નહીં હોઉં. આ દર્શન શાસ્ત્રનું અઘરામાં અઘરું કાવ્ય મેં તમને બહુ સહજ રીતે મૂક્યું, એમાંથી જે કંઈ આપણને પહોંચે તે. એમ તો કાવ્ય આવું અઘરું પણ હોય છે. સાવ માહિતીથી શરૂ થઈને, જ્ઞાનથી શરૂ થઈને કરુણ સુધી જતું, જીવનનું અધ્યાત્મ શીખવતું અને દર્શન સુધી લઈ જતું જે છે આ જગતમાં તે સાહિત્ય છે, કવિતા, વાર્તા, નાટક છે. એનો ઉત્તમ મહિમા છે. હું માનું છું કે મેં ઘણી વાત કરી. તમારો કોઈ અનિવાર્ય પ્રશ્ન હોય તો તમે બહુ શાંતિથી મને સાંભળ્યો એટલે મેં તમને પૂછ્યા વગર લાંબુ કર્યું, એ માટે ક્ષમા કરશો. ધન્યવાદ. પૂછવા જેવો પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. અવાજ ધીમો કરો. ઓકે, તો છેલ્લે પર્વતભાઈ કહેતા હતા એક કાવ્ય વગર સમજાય કહી દઉં.
મારું એક બહુ જાણીતું કાવ્ય છે 1997માં એ લખેલું. તમને થોડા અંગત ગણીને એના આગળની બે લીટી કહું તો મેં મારી દીકરીને, અત્યારે અધ્યાપિકા છે એ, અને એને મેં એની ઈચ્છા હતી એટલે એક મરાઠી છોકરા જોડે પરણાવી. એટલે મારા સમાજે મને નાતબાર મૂક્યો. પણ સમાજ નાતબાર મૂકે એના પહેલાં હું નીકળી ગયેલો. પણ સમાજને એવું કે એ શાનું નીકળી જાય, આપણે મૂકીએ. ઠીક છે. એટલે હું એ દિવસોમાં 5-7 વર્ષ ગામ નહીં જતો. એટલે જ્યાં આપણે વાત કરી ને ભૂસાતા ગ્રામચિત્રો, એ વર્ષોમાં લખાયું. જે વસ્તુ આપણી હોય ને એ વસ્તુ એ ન મળે ત્યારે બહુ યાદ આવે. એમાં શેઢો છે, ખડું છે, આંગણું છે, ગાડલું છે, પડસાળ છે, ઓરડો છે, કૂવા કાંઠો છે, ચબૂતરો છે, એવા નિબંધો છે એમાં. પણ આ કાવ્ય એ વર્ષોમાં લખાયેલું, પણ એનો વિષય તો થોડો જુદો છે. પણ લખાયેલું એ રીતે કે હું એક વખતે મારા ગામ આમ દેખાય મારું ગામ, અને આગળ મારા સસરાનું ગામ પણ આવે, અને હું લુણાવાડાથી સંતરામપુર વિદ્યાનગરથી નીકળીને જતો હતો. મારે ત્યાંની કોલેજમાં એક વ્યાખ્યાન કરવાનું હતું, મળેલા જે વિશે જ બોલવાનું હતું. હું ત્યાંથી પસાર થયો, બીજા વખતે વળતો આમ આવ્યો ત્યારે મારી બહેનનું ઘર દેખાય એક ગામમાં, ડુંગરની કૂખમાં મારું ઘર દેખાય, અને હું જઈ ના શકું એમ. ગાડી ટેકરીઓ પર રોકી, હું ઉતર્યો એટલે ડ્રાઈવરે કહ્યું કે જવું છે ઘરે, એમ બહેનના ઘેર જવું છે. એટલે મારી આંખમાં આંસુ આવી ગયા. તમે વિચારો કે જે ભૂમિમાં આપણે 20-22 વર્ષ મોટા થયા, 14 વર્ષ આપણે મા બાપને પૈસા આપ્યા, ભાઈઓ બહેનોને લગ્ન કરાવ્યા, અને આપણે ત્યાં જઈ ના શકતા હોઈએ. એક નાનકડી ઘટના. આજે તો લોકો બીજાથી માગીને વેચાતી કન્યા લાવે છે, તો કંઈ મોટો ગુનો તો કોઈએ નહોતો કર્યો. પણ જે માણસ પહેલ કરે ને એને બહુ વેઠવાનું આવે, પછી બધા ચીલા પડતા હોય છે. અને એ હું ઉતર્યો ને પછી કહ્યું કે ના, નથી જવું. અને પછી હું વિદ્યાનગર પહોંચ્યો, અને બીજા દિવસે સવારે જે કાવ્ય મેં લખ્યું તે આ કાવ્ય. પણ કાવ્યમાં તો જુદું છે. આપણા ત્યાં યંત્રયુગ આવી ગયો, ગામડા બદલાયા, લોકો બદલાયા, એની વાત એમાં છે. એ કાવ્ય વાંચીને હું મારી વાત પૂરી કરું. કેટલા વાગ્યા? 10:30. ઓકે, 12 મિનિટ હું મોડો પડ્યો તો એની દિલગીરી. એ 12 મિનિટ એ તો હું રેગ્યુલર બહુ હોઉં છું, પણ હવે શું થઈ શકે. બાની સાથે ગયું બાળપણ, ગામ જવાની હટ છોડી દે. કે બાની સાથે ગયું બાળપણ, વસ્તી વચ્ચે વિસ્તર તોરણ, ગામ જવાની હટ છોડી દે. બન્યો ડેમ ને નદી સુકાઈ, દાંતીવાડા બન્યો અને નદી બનાસ સુકાઈ ગઈ. બન્યો ડેમ ને નદી સુકાઈ, અરે ખેતર વૃક્ષો ગયા કપાઈ, ગામ જવાની હટ છોડી દે. ચોરો તૂટ્યો ગયા પાળિયા, નથી ગોખલા બચા આળિયા. ગોખલાના આળિયા હતા ઘરમાં આપણને. ચોરો તૂટ્યો, એક ચોરો તૂટ્યો, નથી બચા ગોખલા આળિયા, ગામ જવાની હટ છોડી દે. આંબા રાયણ મવડા ક્યાં છે? આંબા રાયણ મવડા ક્યાં છે? નોંધારી ટેકરીઓ ત્યાં છે, ગામ જવાની હટ છોડી દે. અરે નથી વાવતા ભાઈ મકાઈ. અમારે ત્યાં મકાઈ બહુ થાય. હું મહીસાગર જિલ્લો છે અમારો, મારું ગામ બિલકુલ મહીસાગરના કાંઠે છે. માએ કેળમાં બાળકને તેડ્યું હોય ને એમ નદીએ મારા ગામને તેડેલું હતું. નથી વાવતા ભાઈ મકાઈ, લોહી ખરું પણ નથી સગાઈ. એ નથી વાવતા ભાઈ મકાઈ. મકાઈ પાકે એટલે માળો હોય, માળા ઉપર સગડી હોય, એમાં ડોડા શેકીએ. નવી ભાભી આવી હોય એ ડોડા શેકે, એ ભાઈને આપે, ભાઈ અડધો ખાઈને આપણને આપે, એમાંથી લોહી બન્યું હોય તે એમ. એ કહે છે કે નથી વાવતા ભાઈ મકાઈ. હવે તો ભાઈ મકાઈ જ નથી વાવતા. નથી વાવતા ભાઈ મકાઈ, લોહી ખરું પણ નથી સગાઈ, ગામ જવાની હટ છોડી દે.
અરે તને કોકના વેણ વાગશે ને વાત વાતમાં દુઃખ લાગશે, ગામ જવાની હટ છોડી દે અને તારા ગામમાં જઈશ ત્યારે પાદર રસ્તા નામ પૂછશે, કોણ છો ભાઈ, શમ આયા, કે પાદર રસ્તા નામ પૂછશે, કોનું છે ભાઈ કામ પૂછશે, ગામ જવાની હટ છોડી દે. નથી નેળિયા સડકો થઈ ગઈ, ગામ જવાની હટ છોડી દે, એક સીમ પણ ધોખો દઈ ગઈ, ગામ જવાની હટ છોડી દે. ગયા સોબતી નારઈ શાળા, ગયા સોબતી નારઈ શાળા, બધા લોક શીખ્યા સરવાળા, બધા લોક શીખ્યા સરવાળા, ગામ જવાની હટ છોડી દે. નથી ઓટલે ભીતે ઓકળી, નથી ઓટલે ભીતે ઓકળી, અરે સગપણ ભૂલી પ્રજા મોકળી, ગામ જવાની હટ છોડી દે. અને છેલ્લે છાશ રોટલો ગયા વસુકી, છાશ રોટલો ગયા વસુકી, માટીએ પણ માયા મૂકી, ગામ જવાની હટ છોડી દે. નથી વાવતા ભાઈ મકાઈ, લોહી ખરું પણ નથી સગાઈ, ગામ જવાની હટ છોડી. ફરી એકવાર તાળીઓના ગગડાટથી આપણે અગરની સાહેબને વધાવી દઈશું. અને આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ, પણ એ પહેલાં તમને સૌને વિનંતી કે ગઈકાલે આપણા ગુજરાતનું ગૌરવ અને પદ્મશ્રી એવા જોરાવરસિંહ જાદવ સાહેબનું અવસાન થયેલું છે. ગુજરાતની કલા જગતને એને ઘણી મોટી ખોટ પડેલી છે. તો અમારી સરહદી સાહિત્ય સભા અને MS વિદ્યા મંદિર વતી વિનંતી છે બધાને કે એમની યાદમાં થોડું એકાદ મિનિટનું મૌન પાળી અને પછી આપણે અહીંથી છૂટા પડીશું. તો આપ સૌ પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશો, આપણે એમની યાદમાં એકાદ મિનિટનું મૌન પાળીશું. ઓમ શાંતિ શાંતિ. આભાર તમે જ માની લો પણ સાહેબશ્રીનો અને આપનો કિંમતી સમય અહીં કાઢીને આપ સૌ વધાર્યા એ બદલ શાળા વતી અને અમારી સરહદી સાહિત્ય સભા વતી આપ સૌનો આભાર માનું છું. આભાર.